જે ખોડિયાલમાં જે દ્વારકાધીશ આજ મારી બેન બનાવે છે રસગુલ્લા, તો આપણે જોઈ કેમ બનાવે. હાલો તો પેલા આપણે લોટ લઈ લીધો છે રસગુલ્લાનો લોટ તો એવી રીતે બાંધવાનો કે દૂધ નાખતું જવાનું અને રસગુલ્લાનો લોટ બાંધતો જવાનો. તો જો આવી રીતના આપણો લોટ બંધાય છે. અને હવે આપણે રસગુલ્લાની બધી સામગ્રી કહી દઈએ તો આપણે જે પ્રમાણે મોરસ હોય એ પ્રમાણે આપણે પાણી લેવાનું. તો અમે જો એક વાટકો મોરસ લીધી છે એટલે એ પ્રમાણે આપણે તપેલામાં પાણી લઈએ. તો પાણી આપણે 2 થી 2.5 ગ્લાસ લેવાનું. એટલી મોરસ હોય ને તો એક વાટકો. પછી ઘી લેવાનું, એલચી લેવાની, તેલ આપણું ગરમ થાય છે. તેલથી આપણે રસગુલ્લા તળવાના છે અને પછી આપણે આ ચાસણી બનાવવા મૂકશું. એનાથી આપણે આ રસગુલ્લા તૈયાર થઈ જાય. તો હાલો પેલા આપણે આ રસગુલ્લા બનાવી. નહીં, ચાસણી હજી કીધું મેં. તેલમાં તળાઈ જાય પછી આપણે આ ચાસણી પર મૂકવાની. કેટલા બધા બનાવવાના છે કાઈ? નહીં થાય. તો ખાલી તમારે બનાવે એટલે બધા નાખો પછી હું કરી નાખી. તો ખાલી ગોળ ગોળ કરી નાખી બસ છે ને હું તળ નાખશે. ફીટ ન થાય. પણ નાના રાખો, બહુ મોટા હોય તો વિખાઈ જતા હશે ને પછી. વિખાય ન થાય તો એવું ને આ ઉપર ઓહ આ હવે તળવાના આ ઉપર એ ખકડાઈમાં બાજુમાં જો પાણી આપણે ગરમ મૂકી દીધું છે. તેલ અને પાણી બે મૂકવાનું અને હવે આપણે મોરસ નાખી દેવું એમાં. અને ચાસણી તૈયાર થઈ જાય પછી આપણે તેલમાં તળી અને આમાં નાખવા માંડવાના રસગુલ્લા. રસગુલ્લા પણ ઘણા બધા બનાવ્યા છે મેં એકલા ગોળ્યું. એટલે છે ને રસગુલ્લા તો ખાવાના યાદ પાકું જ હતું. કેમ લગ ખાવાના છે ને? હા એમ. અકુ તારે રસગુલ્લા ખાવાના છે અકુ? કેટલા ખાય? 4-5 ખાઈ જાય. અમારા અકુભાઈ ને છે ને આજ રોવાનું આવે છે એટલે આજે કઈ વિડીયોમાં બોલશે નહીં, બરોબર? એટલે રસગુલ્લા એને ખવડાવશું ને ત્યાં સુધી એને મજા નહીં આવે એટલે અકુભાઈ આજ રોવે છે. હા જો મીના રસગુલ્લા તળાવા ફટાફટ. આગળ જોવો તમે. એટલે આવું કામ તો આપણને બહુ ફાવે છે. રસગુલ્લા તળવાના, ભજીયા બનાવવાના. હવે આ ઠીક મારા દોસ્તારો બનાવવા રાખું ઘડીક ચકાચક રસગુલ્લા ને. એટલે આ પછી છોકરાઓ છે ને એને ખાવાના છે. જોવો તમે આવી રીતના બને છે. બહુ તો કઈ આમાં મને તો પાછું બહુ કઈ આવડે નહીં. હા તો ઠીક હવે બનાવવા તો જોહે જ. ખાવા હોય કે બનાવવા જ પડે. હા મસ્તીના થઈ જાય. આગળ જોવો તમે તળાઈને ઉપર કા ડુપ્પર. હાલો આપણે જો એલચી નાખી દીધી છે અને આપણે રસગુલ્લા નાખશું. કેમ લાગે? બની જા કે? હા હે રસગુલ્લા બની જા. હવે ખીર પૂરી દેખાડવાની, ખીર પૂરી બનાવવાની. હજી ખીર પૂરી બનાવી જો હે? હા લે તો જલસો હે. હા તો બીજ છે. હાલો તો આપણે જો રસગુલ્લા બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે બનાવવાની છે ખીર પૂરી. તો હું કેવી રીતના ખીર પૂરી બનાવું એમાં જોજો. અમે દૂધ પાક પૂરી બનાવી છે. તો આ જો આ દૂધ પાક રો ને પૂરી મારી દીદી બનાવે છે. તો આપણે દૂધ પાક બનાવી નાખ્યો છે સારી રીતે તમે જોઈ શકો છો. બધું કાજુ બદામ ને નાખીએ અને આપણે પૂરી તળવાની છે અને આપણે વણી લીધી છે થોડીક અને હવે આપણે તળવાની છે. તો આપણે આ પૂરી નાખી છે. પૂરીને સારી રીતે ફૂલવા દેવાની જેથી કાશી પણ ન રહે અને હરખી તળાઈ જાય.
તો આપણે જો પૂરી નાખી દીધી છે. બળી પણ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું. પૂરીને સારી રીતે ફૂલવા દઈએ તો મજા આવે ખાવાની અને પાકી પણ હેઠી જાય. સારી રીતે ફૂલવા દેવાની. મમ્મી લાય આ મૂકી દો. સો પૂરી અને દૂધ પાક આપણે બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે લાલા ભગવાનને અને આપણે કુલદેવી માને મંદિરે ધરી આવશું. તો જો લક્ષભાઈ અને હું આડે ધરવા જાઉં. આપણા દૂધ પાક છે. લાલા ભગવાનનું ભાણું છે. આ દૂધ પાક છે અને લાલા ભગવાનની પૂરી છે. હવે આપણા કુલદેવી માનું ભાણું છે. તો આપણા બે ભાણા તૈયાર થઈ જશે તો આપણે મંદિરે મૂકવા જવાનું છે. હાલો લક્ષભાઈ લઈ લો. લાવો એ હું આમાં મૂકી દઉં ઠાકર ભગવાનનું. હાલો તો આપણે ઠાકર ભગવાનના ભાણું છે અને આપણે કુલદેવી માનું ભાણું છે. આપણે અહીંયા મૂકી દેવું. આ કુલદેવી માનું ભાણું છે. જય કુલદેવી માં. હાલો